જય સ્વામિનારાયણ બાળકો, આજે આપણે ચોપડીમાં પાના નંબર 92 પર જુઓ. અહીં તમારી ચોપડીમાં આપ્યું છે પહેલું જૂથ અને બીજું જૂથ. તો જુઓ, પહેલા જૂથમાં શબ્દ છે ગીત અને બીજું જૂથ છે સંગીત. એટલે ગીત અને સંગીત, બરાબર. એનો બીજો અર્થ થાય ગંધ, સુગંધ, વાસ, નિવાસ, માન, અપમાન, નંદન, અભિનંદન, ગુણ, અવગુણ, મંત્રી, ઉપમંત્રી, દેશ, પ્રદેશ, ટેવ, કુટેવ, લેખન, સુલેખન, જ્ઞાન અને વિજ્ઞાન. એવી રીતના છે. હવે નીચે જુઓ, મોટેથી વાંચો અને કહો શું લખ્યું છે. જુઓ અહીં ચ, આ, ચ, ગા, ચ, ય, ચ, છે. એમાં ચ અક્ષર છે એ વધારેનો છે, એટલે આપણે એને છેકી નાખો. આ ચ છેકો, આ ચ છેકો અને આ ચ અને આ ચ. તો શું બાકી રહ્યું? આ ગાય છે. શું આવશે? આ ગાય છે. એવી રીતના ચતે, ચઘા, ચસ, ચખા, ચય, ચ છે. એટલે આમાં પણ ચ છેકી નાખો, તો ચ કાઢી નાખો બધા. આ ચ, આ ચ ને આ ચ ને આ ચ. તો શું આવશે? તે ઘાસ ખાય છે. શું કરે છે? તે ઘાસ ખાય છે. પછી ચગા, ચય, ચદુ, ચધ, ચઆ, ચપે, ચ છે. એમાં પણ ચ આપણે કાઢી નાખવાનો છે. તો એવી રીતના આ ચ બધા ચ કાઢી નાખીએ આપણે તો શું થાય છે? તો જુઓ, ગાય દૂધ આપે છે. ગાય દૂધ આપે છે. એવી રીતના ચમ, ચને, ચદુ, ચધ, ચભા, ચવે, ચ છે. એમાં પણ આપણે ચ કાઢી નાખવાનો. આવી રીતના ચને કાઢીને વાંચીએ તો શું આવે છે? તો જુઓ, મને દૂધ ભાવે છે. એવી જ રીતના અહીં નીચે તમને કેટલાક વાક્યો આપેલા છે. એમાં અમુક અક્ષર વધારેના આપેલા છે, તો એને દૂર કરવાના છે અને વાક્ય ફરી લખવાનું છે. જુઓ જો અહીં આ દુકાન આ છે. તો શું છે? એમાં આ આપણે છેકી નાખવાનો, બરાબર. એટલે આ દુકાન છે. આવી ગયો. એવી રીતના અહીં છે માચરું, નાચમ, નીચલું, હચતું. એમાં ચ અક્ષર વધારેનો છે. જે અક્ષર વધારે બધા શબ્દમાં આવતો હોય એને વધારે હોય તે કાઢી નાખવાનું. એટલે મારું નામ નીલું હતું. એવી રીતના બાજ સુરીનો રોટ સૂલો તૈયા સુર થયો શું. એટલે આમાં શું? તો બાજરીનો, સુને કાઢી નાખવાનો. શું આવી રીતના કાઢી નાખવાનો. એટલે બાજરીનો રોટલો તૈયાર થયો. એવી રીતના આ બાજુ જુઓ, પ્રગો વરી ત્રયો પ્રરો વટ ત્રલામાં પ્રબે વઠો પ્રહ વ્રતો. એમાં પ, વ્ર અને ત્ર એ અક્ષર વધારેના છે. તો ગૌરી, પછી રોટલામાં ગોરીયો રોટલામાં બેઠો હતો. પ, વ અને ત્ર કાઢી નાખવાનો છે એમાં પણ. એવી રીતના સાહુડી, બીક જાડી, સાધો કરણમાડી, સાંભ કણુડી, સા છુંડી. એમાં સા વધારેનો છે તો અને ડી વધારેનો છે. શું છે? સા અને ડી. એટલે હું બીજા ધોરણમાં ભણું છું. એવી રીતના ચકુ ચચ, ચરો ચદો, ચડે ચછે. એટલે કૂતરો દોડે છે. એમાં ચ દૂર કરવાનો છે. એટલે શું વાક્ય બનશે? કૂતરો દોડે છે. એવી જ રીતના નીચે જુઓ, સૂચના મુજબ કરો. ક થી શરૂ થતા શબ્દો યાદ કરીને લખો. એટલે અહીં કેટલાક શબ્દો આપ્યા છે અને બીજા તમારે લખવાના જે મેં લખ્યા છે તેવી. પછી આ શબ્દોના ઉદાહરણ મુજબ વાક્ય બનાવવાના અને એની રીતને જો અહીં વાક્ય બનાવેલ છે, કાકાએ કેરી કાપી. એટલે આ શબ્દનો ઉપયોગ કરીને કાકાએ કાગળથી કેરી કાપી, કાકાએ કાગળથી કાચની કેરી કાપી. એ રીતના આના શબ્દોનો ઉપયોગ કરીને જ વાક્ય. અહીં 2 ખાના ખાલી છે તો બનાવ્યા છે. કાગડાએ કેરી કાગળથી કાપી, કાબરે કાળું કમળ જોયું. આ જ શબ્દનો ઉપયોગ કરીને વાક્ય પણ બનાવેલા છે. આવી રીતના તમારે લખવાનું છે નોટબુકમાં. જય સ્વામિનારાયણ.